નમસ્કાર મિત્રો, ઉપર તમે ન્યૂઝ કટિંગની અંદર જોઈ શકો છો એમ કડાણામાં અને આપણા દાહોદ જિલ્લામાં મનરેગા અને બીજી યોજનામાં ભ્રષ્ટાચારના ખેલ કઈ રીતે ચાલે છે એ આજે આપણે સરળ ભાષામાં સમજીએ તો ગામની અંદર જે કંઈ કામ આવે છે સરકારી એ પંચાયતના માધ્યમથી ચાલે છે મિત્રો। તો મનરેગા જેવી યોજનામાં હાજરી પૂરવાનું જે લોકો કામ કરે છે, સાથે જે લોકો રેકોર્ડ રાખે છે અને સેક્રેટરી હોય એ લોકો પૂરી સિસ્ટમ સાથે સંકળાયેલા હોય છે મિત્રો। એમાં પહેલું કામ એમનું એવું છે મિત્રો કે એ જ લોકો પોતાના પરિવારના લોકોના જોબ કાર્ડ બનાવે છે અને માત્ર એ જ જોબ કાર્ડને કામની અંદર વાપરે છે। ત્યારબાદ ગામમાંથી એવા લગભગ 50 જેવા જોબ કાર્ડ તૈયાર કરવામાં આવે છે મિત્રો। ત્યારબાદ એક માણસના બે જોબ કાર્ડ બનાવે છે અને એ જ રીતે કુલ 50ના 100 જોબ કાર્ડ થઈ જાય છે। પછી એ 100 જોબ કાર્ડની અંદરથી એક માણસની એવી પસંદગી કરવામાં આવે છે જે લુખ્ખા તત્વને હાજરી પૂરવા માટે રાખવામાં આવે છે, જેમાં તળાવનું કામ હોય, રોડનું કામ હોય, જેવા વગેરે કામમાં એનું કામ હાજરી પૂરવાનું એ કરે છે। એમાંથી જે લોકો હાજર હોય એની તો હાજરી પૂરાય છે મિત્રો, સાથે જે લોકો ઘરે રહીને આરામ કરતા હોય એમની પણ હાજરી પૂરાય છે। પછી ત્યારબાદ એમના ખાતામાં પણ પૈસા આવવા લાગે છે। પછી મિત્રો એમાં એવું થાય છે કે અડધા પૈસા જે લોકો ઘરે હોય છે એ પોતાના પાસે રાખી લે છે અને બીજા ટકાવારીના નામે સરપંચ, સરકારી અધિકારીઓ અને જે હાજરી પૂરવાવાળા લુખ્ખા તત્વો હોય એ 2-5 રૂપિયા લઈ જતા હોય છે મિત્રો। તો મિત્રો આથી આ સિસ્ટમની અંદર જો એવું કરવામાં આવે, ફેસ વેરિફિકેશન અથવા ફિંગર વેરિફિકેશન જેવી જો સરકાર આવી સુવિધા ઉપલબ્ધ કરે તો આપણા દાહોદ જિલ્લા સહિત ભારતની અંદર આવા આપણા ગરીબ લોકોના નામે જે ભ્રષ્ટાચાર થાય છે એને રોકી શકાય એવું લાગે છે મિત્રો। તમારું શું કહેવું છે મિત્રો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। જય જોહાર, જય